આ મેરડીમાનું મંદિર છે, ઘોઘાના સમુદ્ર કિનારે છે. ઘોઘાથી રતનપર જે રસ્તો જાય એ રસ્તા ઉપર અંદર જવાનો એટલે મેરડીમાનું મંદિર આવે. સરસ મજાનું છે મંદિર. અને આ સમુદ્ર કિનારો છે. સમુદ્ર કિનારે ટબરના ઝાડવા વાવેલા છે. ટબરના ઝાડવાથી સમુદ્ર કિનારાનું ધોવાણ બંધ થઈ જાય છે અને ખારા સાગર વધતી અટકી જાય છે. ગવર્મેન્ટે આ વાવેલું છે ટબરના ઝાડવાનું જંગલ. ટબર અને એના બીજું પણ કંઈક કહેવામાં આવે છે વૈજ્ઞાનિક નામ. આનું તેલ પણ નીકળે છે. અને આનો ટબરના ઝાડવાનો ચારો ભેંસ ગાયને ખવડાવવાથી દૂધનું ઉત્પાદન વધે છે એમ કહે છે. આ બધું આવું છે ઈશ્વરનું રચના કરેલી. અને સામે સરસ મજાના તળાવ પણ છે બે તમને એના આ મેરડીમાનું વાહન. માય ભક્ત બામણિયા લક્ષ્મણભાઈ ગોવિંદભાઈ બામણિયા. અહીંયા મંદિરના પાછળના ભાગમાં સરસ મજાના નાના નાના તલાવડા આવેલા છે. ઝાડ પણ છે. અહીંયા પીવાના પાણીની વ્યવસ્થા છે પણ પાણીનો બગાડ કરવો નહીં. ઘોઘાથી પીવાનું પાણી લાવવું પડે છે. અને અહીંયા મૂગા પશુ પક્ષીઓનો વસવાટ છે. અહીંયા આશ્રમની અંદર આવો ત્યારે કોઈ જાતનું વનસ્પતિને કે કોઈ મૂગા જાનવરને નુકસાન ન થાય એનું ધ્યાન રાખવું. અને બીજું કે મંદિરના પરિસરમાં કોઈ દારૂ પીને આવવું નહીં, કોઈએ ગેરવર્તન કરવું નહીં, સ્વચ્છતા જાળવવી, જ્યાં ત્યાં કચરો નાખવો નહીં. અને અહીંયા કોઈ પણ જાતનું નશો કરવાની સખત મનાઈ છે. જય મેરડીમાં.